3.13 છે એમાં કહ્યું છે ઉદાહરણ સહિત બે તફાવત સ્પષ્ટ કરવાના છે. મેં બતાવ્યું છે કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું મૂલ્ય અને કોઈ એટલા જ સમયગાળા દરમિયાન કાપેલું પથ લંબાઈ. હવે અહીંયા પહેલા તો વાત કરી છે સ્થાનાંતરનું મૂલ્ય અને સાથે કહ્યું છે પથ લંબાઈ. અને કોઈ એક સમયગાળા દરમિયાન વેગનું મૂલ્ય અને એટલા જ સમયગાળા દરમિયાન સરેરાશ ઝડપ. હવે એ અને બી બંને માટે દર્શાવો કે પ્રથમ રાશિ કરતા એ અને બી બંને માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતા મોટી અથવા એના જેટલી છે. જે મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કર્યું હતું કે પથ લંબાઈ બીજા નંબરની રાશિ છે. પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં મોટી હોય અથવા એના જેટલી હોય. અહીંયા સરેરાશ ઝડપની વાત થાય તો સરેરાશ ઝડપ પથ લંબાઈ ઉપર ડિપેન્ડ છે. તો સરેરાશ ઝડપ પણ સરેરાશ વેગ કરતાં મોટી હોય અથવા એના જેટલી હોય. સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું હશે, ક્યારે મોટું સાચું હશે ને ક્યારે સમાનતાનું ચિહ્ન સાચું હશે. તો આપણે એક એક્ઝામ્પલથી આપણે સમજવાનો ટ્રાય કરીએ છીએ કે અહીંયા આપણે લઈએ છીએ એ થી બીનો એક રેખાખંડ ડ્રો કર્યો છે. હવે પદાર્થને આપણે જવા દઈએ તો જો ધારો કે કણ સુરેખ માર્ગ પર એ થી બી સુધી જઈને પાછો એ પર પાછો આવે છે. તો અહીંયા સમજો કણ એ થી ક્યાં જશે, અહીંથી લઈ અહીંયા બી પર જશે અને બી ઉપરથી પાછો ક્યાં આવશે, એ ઉપર આવે. તો એ દરમિયાન આપણને ખ્યાલ આવ્યું કે સ્થાનાંતર કેટલું થઈ જશે, શૂન્ય થશે. બરોબર. હવે આ દરમિયાન સ્થાનાંતર શૂન્ય થયું. સાથે અહીંયા આપણે સમજ રાખીએ કે કાપેલું અંતર કેટલું થાય. તો કાપેલું અંતર એ બી પ્લસ એ બી થશે. જવાનું એ બી, આવવાનું એ બી, દેટ મીન્સ 2AB થાય. એ બી પ્લસ બી એ જેને 2AB કહી શકીએ છીએ. હવે આ કન્ડિશનમાં જોયું તો સ્થાનાંતર શૂન્ય થયું, પથ લંબાઈ કેટલી થઈ ગઈ, 2AB થયું છે. હવે આના આધારે આપણને સમજ આવી છે કે આ કન્ડિશન બની શકે છે. હવે આગળ ચેક કરીએ તો એના ઉપરથી આપણે કહી શકીએ જે પથ લંબાઈ છે, અંતર એટલે કે પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં કેવું જોવા મળશે, મોટું જોવા મળશે. હવે ક્યારે સરખું થશે એ પણ ચેક કરવાનું છે. તો અહીંયા હવે ચલો એક બી ઓપ્શનમાં આપણે ક્લિયર કરીએ કે ધારો કે અહીંયાથી એ થી બી અને બી થી એ આખા ગતિ પર દરમિયાનનો સમય ટી હોય તો આપણે સરેરાશ વેગ પણ શોધી કાઢીએ, સરેરાશ ઝડપ પણ શોધી કાઢીએ. તો હવે અહીંયા આપણે સમજીએ સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. હવે સ્થાનાંતર કેટલું છે, શૂન્ય છે. તો સરેરાશ વેગ એ કેટલો થશે, શૂન્ય થશે. તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો 0. હવે સરેરાશ ઝડપ આવશે. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. તો પથ લંબાઈ કેટલી છે, 2AB, તો 2AB ભાગ્યા ટી આવશે. તો અહીંયા આપણે લખીએ સરેરાશ ઝડપ એટલે કુલ અંતર ભાગ્યા સમયગાળો 2AB ભાગ્યા ટી. તો આ કન્ડિશનમાં જોયું કે સરેરાશ ઝડપ છે સરેરાશ વેગ કરતાં મોટી થઈ જશે. તો સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ કરતાં મોટી થશે. ઓકે. સમાનતા ક્યારે જોવા મળે છે એની વાત કરીએ છીએ. હવે અહીંયા જો એક સીધા અર્થમાં આપણે ક્લિયર કરીએ કે જ્યારે કણ એ થી બી જતો હોય, આ એ પોઈન્ટ, આ બી પોઈન્ટ, હવે એ થી બી જાય છે તો આ દરમિયાન પથ લંબાઈ એ કેટલી કપાઈ, એ બી, સ્થાનાંતરે કેટલું કપાયું, એ બી. તો એ કન્ડિશનમાં આપણે કહીએ છીએ. હવે બંને કિસ્સામાં કણ માત્ર એક જ દિશામાં ગતિ કરી શકે અને એ થી બી સુધી જાય છે તો એ દરમિયાન બંને રાશિઓ કેવી થાય છે, સમાન થશે. તો સમજ આવી છે. આમાં ક્લિયર થઈને આટલું આપણે સિમ્પલ બતાવવાનું છે. પહેલા કણ એ થી બી ઉપર જશે અને પાછો ક્યાં આવશે, બી થી એ ઉપર આવે છે. તો આ સ્થિતિ જ્યારે થશે તો એ દરમિયાન જવાનું અંતર અને આવવાનું અંતર એના આધારે ટોટલ સ્થાનાંતર શૂન્ય થશે અને પથ લંબાઈ કેટલી થઈ, 2AB. તો આપણે આના ઉપરથી કહી શકીએ કે પથ લંબાઈ છે એ સ્થાનાંતર કરતાં મોટી છે. અને ઝડપ વેગની વાત કરીએ તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો એ 0 થશે. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો એ 2AB ભાગ્યા ટી થાય. તો આમાં સરેરાશ ઝડપ મોટી થશે. પણ આ ધારો કે એક જ દિશામાં જતા હોય, આમ એક જ ડાયરેક્શનમાં, તો સરેરાશ સ્થાનાંતર અને પથ લંબાઈ સરખી થશે. અને બીજું એ દરમિયાન સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પણ કેવા થાય, સમાન થશે.